ભાવનગરમાં સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું। ભાવનગર મેઘાણી હોલ ખાતે સંવિધાન ગૌરવ અભિયાન અંતર્ગત શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણના માર્ગદર્શનમાં એક પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું। મુખ્ય વક્તા તરીકે રાજકોટ શહેર ભાજપના પ્રભારી પ્રકાશભાઈ સોનીએ માહિતીપ્રદ વક્તવ્ય આપ્યું। ભાજપ સંગઠનના હોદ્દેદાર, મહાનગરપાલિકાના ચૂંટાયેલા પદાધિકારીઓ, નગરસેવક અને કાર્યકર્તા તેમજ પ્રબુદ્ધ નાગરિકોએ ઉપસ્થિત રહી ડોક્ટર બાબા સાહેબ રચિત બંધારણ વિશે માહિતીપ્રદ વક્તવ્યને માણ્યું હતું। રખડતું જીવન જીવતો હતો, વ્યક્તિગત જીવન જીવતો હતો અને જે મળે તે ફળ ફૂલ કે માંસાહાર એ કરતો હતો। એમાંથી થોડાક માનવો નજીક આવવા માંડ્યા। પછી ભલે એક ગુફામાં રહેતા હોય એટલે એક કુટુંબ વ્યવસ્થા થઈ અને જ્યારે વ્યવસ્થા થાય ત્યારે 5 લોકોની વચ્ચે પણ એક કાંઈક નિયમ બને કે આ શિકાર કરશે, કે આ રસોઈ કરશે, કે આ સાફ સફાઈ કરશે, કાંઈક નિયમ બને। સલામતી માટે થોડાક વધુ લોકો વધુ કુટુંબો ભેગા થવા માંડ્યા એટલે કબીલો બન્યો। કબીલાને બંધારણ હોય, માનવ કબીલામાં રહેવા માંડ્યો। એ વણલિખિત બંધારણ, પરંપરાનું બંધારણ, પણ બંધારણ તો હોય જ એને। કબીલામાંથી એક રાજ્ય વ્યવસ્થા ઊભી થઈ। કબીલાનો કોઈ સરદાર થયો, 5-25 કબીલા એના હાથ નીચે આવ્યા એટલે રાજ્ય વ્યવસ્થા થઈ। રાજ્ય વ્યવસ્થાને થોડું વધુ પદ્ધતિસરનું બંધારણ હોય। રાજ્ય વ્યવસ્થામાંથી રાષ્ટ્ર વ્યવસ્થા થઈ અને રાષ્ટ્ર વ્યવસ્થા એટલે સમગ્ર દેશ। કોઈ વાર એવું બન્યું કે સમગ્ર રાષ્ટ્ર એક છત્ર નીચે હોય, ઘણીવાર સમગ્ર રાષ્ટ્ર એક છત્ર નીચે હોવાના બદલે 25 છત્રોની નીચે હોય, આવું બને। પણ મૂળભૂત બાબતો જે છે એ બંધારણની કોમન હોય। પછી પ્રદેશો વિશેષમાં થોડા ઘણા ફેરફારો હોઈ શકે, પણ મૂળભૂત બાબતો કોમન હોય એની વચ્ચેની। ઇરફાન સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।